તો ગાઈસ આખું સાપરું પડી છે મારે તો જો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા વ્લોગમાં ગાઈસ તમારું સ્વાગત છે ગાઈસ અત્યારે વાગે 9 વાગે ગાઈસ 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કરીશ તો પરીક્ષા વહેલા વહેલા વાસણ ધોવા છે પરીક્ષા ગુડ મોર્નિંગ તો ગાઈસ રાત્રે તો છે ને રોતો 10 વાગી જાય ને પરીક્ષા તો ગાઈસ વહેલા મમ્મી જાય છે ગમો રેશન લેવા માટે ને મમ્મી કંટ્રોલ રેશન કાર્ડ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો મમ્મીને તો હેડે આવો ગમો તો ગાઈસ સિટી ને સિટી ગુડ મોર્નિંગ જય માતાજી હા તો લાગી ગયો તો ભાઈ આજ તો સર શીતળા સાતમ આ તો ઠંડુ ખાવાનું આખો દિવસ અને ચૂલાના ઠંડા પાણી નાવાનું તારે પણ નહીં ગરમ પાણી ના નાવાય ઠંડા પડે નહીં છે તો બસ પરીક્ષા તો ઠંડા પાણી નહીં ફૂલે ના પૂજા કરવાની છે તે પૂજા નહીં કરો ના થાય પૂજા આ પેલું ચૂલો નહીં પૂજા થાય એ નિયત થાય ઓ નિયત થાય ગમે તે સુલા પર આ તો અંધી આપણે પૂજા કરી નહીં કરીએ હા તો બસ પરીક્ષા છે ને પૂજા કરશે એક આ ચૂલાની પૂજા કરશે ને એક પેલા ચૂલાની બે ચૂલા છે આપણા તારે પૂજા કરવાની આવો અદન તું કરજો હા તો ગાય છે પહેલાં તો અમારે ચૂલાની પૂજા કરી પછી તો પરીક્ષા છે ને ચૂલો લે પછી ચૂલો લેપો પર નવો કરવો પડે આજે ઠંડક થઈ ચિત્રમાં ડેલી ગરમનું ગરમ હોય ને તૈયાર વાદી ગરમ કરી દે આજે ઠંડક થઈ છે પરીક્ષા પહેલી વખત પૂજા કરે નહીં પરીક્ષા કરી કરી મમ્મી શીખવાડજે તું કરી હોય છે નહીં કરી નહીં કરી પરીક્ષા પહેલી વખત જ કરે છે અમે આ બધું ભારે ભારે કરતો આ બધા કરીને આપણે કરીએ તો ગાઈસ પૂજા તો પરીક્ષા કરી દીધી અંદર ગેસ ઉપર કરવાની હવે ઘરમાં ચૂલો બાકી છે કે ત્યાં નહીં તો ગાઈસ હવે છે ના ચૂલાની પૂજા કરવી પડશે તો ગાઈસ પરીક્ષા તો પૂજા કરી દીધી મસ્ત સાસ દોરી ચોલ્લા કરો તા મમ્મી તાર મમ્મીને પૂજન નહીં કરવાનું ઉપર છોડવા નહીં તાર મમ્મીને તો ગાઈસ પૂજા કરી અને પરીક્ષાની થાય તો કપડાં ધોવા માટે હવે ખાવું નહીં તારા કપડાં જેમ ધોઈ તું અલી મારા પેન્ટ બધો ધોવાનો છું હા તો મહેસાણા પેન્ટ એ બાકી છે આ શર્ટ તું શાને પહેરી તો રક્ષાબંધન દાળ પહેરતા નો જ ધોઈ નહીં હા તો ગાઈસ મારે તો છે નાના કપડાં પડે છે શું પહેરવાના કરી બીજો શું મારે ચોમાં બીજો કપડો છે નહીં કપડો ખરેખર તો બે ત્રણ પેન્ટ તો આને બીજો છે જૂનો પહેરવાનો ત્રણ જોઈ તો નવો છે મારે ચો બતાવશે આ વખત લાંબો તો ઢગલો કપડો પાછો તો ગાઈસ સીધો પપ્પા બદામ ઉપર સરે છે વાયર છે તો સાપરામ લઈ જાઉં ડાળિયા નહીં કેટલો ઊંચો કરવો પડશે એટલો બધો નહીં ઊંચો કરો માફ ન કરો હજી ટ્રેક્ટર આવશે ને નાખશે મને ખબર નહીં દાળ જોજો પાછા બદામ અમારે ઓટી જવું ડાયરેક્ટ તો ગાઈસ વાયર છે ને ડાળિયામાં નવું સેટ બનાવી છે એ પણ લઈ જાઉં લાઇટ કરવા માટે નાખી દે બે બસ જોજો મોટી ખીંટો કાઢીને દોડો ને નયા સેટમાં લાઇટ થઈ જાય ને કે થસ કે લાઈટ આ સતરા બતરા લટકા દઉં વાગે નાખો નયા સેટમાં લાઇટ એ તો વટી આવશે કે હવે તો આટલું જ રાખવાનું બરોબર નહીં બરાબર એટલું જુઓ
તો ગાય શેડમાં છે ને અજવાળું કરવાનું છે, ગોરો ભરાનો છે. તો ગાય જો વાર લોબો કરે છે આટલાથી શીટતીઓ અને થી શીટ ધાર્યા જરે. પાછો પંખો મમ્મી લઈ આવેલી નહીં. તો ગાય જો ગોરો લગાવી દીધો શેડમાં અને ચાલુ થઈ જાય મમ્મી. બોર્ડ લગાવી રાત્રે ચોકો પાણી પાણી ચાલુ કરો અજવાળું કરવાનું ઊંઘવાનું નહીં. પંખો લાવી દેવાનો. પેલો પંખો પંખો દાદી બધા ઊંચી નહીં. તો ગાય અહીંયા છે ને ચાર્જિંગ કરવાનું એકલા જ પપ્પાને બત્તી મેકવી ને મમ્મી તો ચાલે. પેલું એકમાં હતું એટલે આ છે ને બત્તી મેકવી તો ચાલે અને આ ગોળો બંધ કરી અને બીજો ભરાવે તો ચાલે. અને 3 પિન કે 4 પિન લાવે ને એટલે દે ચોખ્ખું ઉપર બીજું ભરાવે તો ભરે એક. કયું આ બોર્ડ મારું ભરાવી છે ના ઈવાનું હતું પણ ઈવાનું એક જ વારું હતું. હા હું ક્યારે ભરે દે 2 આપવામાં આવે કે નહીં. વારો છે ઉપર લોબો કરી નીચે લોબો કરે એ તો બંધ આવે ખાવા ને બંધ કર ચાલુ કર. ફટફટ ચાલુ કરી દો હોય મોડવેલ હોય આબુ હોય ચાલ અંદર પછી પેલો ગોળો કાઢા અમુક ટાઈમે આ લાઈટ જતી રહે ને હા તો પેલો ગોળો ખાલી ભરી જ દેવાનો ને બા એ જ રાખવાનો. તો કઈ આ તો 32 બોજર લે મમ્મી પરીક્ષા બધો ખાવા ગયા છે. મને ખાવ ખાવાય ને એક ટાઈમ તો બધું બોજર કિલ્લી કે મમ્મી અત્યારે જેટલું બધું ખાવા બનાવે છે એ કિલ્લે એ કેમ એટલે તો કશું ના બનાવતું કે બધું મારે બનાવવું પડે કે આ શું બનાવીશ. કિલ્લી કે મું તો આટલું ના બનાવ આ કે 2 જણા જેટલું 3 જણા જેટલું બનાવે 9-10 જે થાય. મમ્મીને બધા ખાઈ ગયા છે. હું તો મજા હતા એનું ઠંડુ ખાઈ ના તને એટલે કાબર પાડી આ પૂરીઓ ખાવા લઈ જા દેખો ખાતો ખાઈને પી એમ પડીકાનો ઊંઘ્યા છું ત્યાં સ્વીટો અને પૃથ્વી 2 રમો છું. તો બધા હોજ પડી જશે પડીકા તો અહીંયા તો શું ગાયડો હશે અને વાસડું કોણ ખાય છે. તો ભાઈ મમ્મીને તો ગામમાંથી કંટ્રોલ લાવ્યા તો બસ કંટ્રોલના ચોખા છે મમ્મી આવા છે હારા છે તો ભાઈ ચોખા રે કંટ્રોલ ને આ મમ્મી આવું છે અને આ ચણા છે તો ભાઈ તારે ચણા આવ્યા છે મમ્મી આવું છે તો ભાઈ તારે તેલનું પાઉચ આવી અમારે જો મમ્મી તેલનું પાઉચ છે મારી છે કદી આવતું ના હા તહેવાર તો ભાઈ રોતા સર છે ને એટલે તેલનું પાઉચ આવી જાય 1 લીટરનું ગુજરાત સરકાર તરફથી ચણા હારા અરે એવું છે એ દાળ તો ભાઈ આ દાળ ભાઈ રોણી મેં તેલ પહેલી વખત ખાઈ નહીં મતલબ પહેલી કદી જિંદગીમાં કદી જોઈ નહીં. તો ગાઈસ પરિકારને તો ચા પાણી કરીશ આ કોણ ખાય તે આટલું બધું બનાવેલ કોઈ ખાતું નહીં ના બનાવ્યો તો માપનું બનાવવાનું નહીં ખબર તો હતી મારું ઉપવાસ હતું મારે તો હાલ ઊંઘી જવું છે મમ્મી હવે કશું ના થાય થેપલું તો હજી હું ચાખ્યું જ નહીં એને પણ બપોરે હું થેપલું ચાખ્યું જ નહીં એને ફોન પર હું તો ઊંઘી ગયો તમે ફોન આવ્યો હું તો બપોરે ઊંઘી ગયો. તો ભાઈ બારે ગોરો ચાલુ છે એક ગોરો હોય ચાલુ છે એક ગોરો હોય ચાલુ છે પંખો વગર કમ ચાલુ છે તો ભાઈ અહીંયા ચાલુ છે અને શેડમાં તો પપ્પા લાગતી નાખી
પપ્પા લેર આવી જાય તો લાઈટ કરી દે શેડમાં લાઈટ આજે પપ્પા ચાર્જિંગ ની જરૂર નહીં પડી જાય ચાર્જિંગ કરી દે હવે ચાર્જિંગ કરવા આવે હજી તો કઈ જો ગોરો લગાવી દીધો અહીંયા પપ્પા તો ચાર્જિંગ બાર્જિંગ બધું હલાવી દીધું છે પપ્પા પપ્પા જો ઓકે ખાવા ચાલશે હવે પપ્પા કે આ બોર્ડનું ચાર્જિંગ બાર્જિંગ લગાવી દીધું લડામ ખાઈ લ્યો હો ઘોડાના આપણે ઘર કોઈ આપણે ફરી ગયા કોઈ આપણે ટિફિન મોકલી દેવાનું હા પપ્પા હોય શું આગુ સાયરે ને આપણો હોયથી હોય પાછળ હતા ખાઈ લે ખાઈ લે તને તો ટિફિન મોકલ લે નજીક તો નામ તો આ તો ઘોડાના ઘર જોવાની શોખી રે નું તો એ ફાવે એટલે અને ચાર્જિંગ કરવા મે કે ના ઓકળો હને મેલ્યો હા આ વાર વધે એટલે આમ કેમ વાર દીધો એટલે છે ચાર્જિંગ માટે કોઈ ભરાવો ને થોડો મોટો મેલ્યો હોય તો ખરું હતું ચાલે એટલે તો પેલો દરી એક જ દર અમુક પેલી સાઈડ મમ્મીલો નવો બનાવ્યો લો તો ના આવે કે નહીં તારું હોય બધવાનું લુગડો હુકવા મળશે કયો? તો કુવા પર જવું પડે ખાલી કાલ બોડી કાઢી યાદ કરાવજો નહીં અમે હા આમ તો લોકો હુક્કા માટે વાયર તો બધા. ને આ તો એટલે વરસાદ આવે તો હુક્કા બનાવના કે ના હુક્કા બનાવના રોજ રોજ ઓ પણ આ તો નહીં હાલ લાગતું એ તો પણ લઈ લેવાનું તો હુક્કા જાક લઈ લેવો પડે તો લડો લે હા ટાડું નું ખાઈ લેવા તારે જલ્દી હેરો પા હા વારે બનાવશે આ તો આખો દિવસ ટાટુસ ખા કરી આખો દાડ આડો ને આખો દાડ ઊંઘે કરે પરીકા નહીં નહીં છે ઊંઘ્યા કેટલા વાગે 3 વાગે ઊંઘે છે એનું કોમ પાલી બમ તો હતું ને એટલે હું ખા રોધવા બધાની ચિંતા નથી એ પગે ખાલ ચાલી જઈ હવે પ્રતિદન તોડા હવે ખાવા હેડ તો હવે તો બધા હેડે શું ખાવા માટે વરસાદ ચાલુ થઈ ગયો આજો તારે વરસાદ ચાલુ થઈ ગયો બાબા થોડો થોડો ભાઈ તો ભાઈ સ્વીટો તો બહાર ઊંઘી જાય છે મમ્મી પપ્પા પરીકા ત્રણ ખાવા બી આવતું નહીં તો તેની ટાટું ખાવાનું આજનું દારૂ કાલ તો ગરમ ખાવા નહીં પછી પર બધું પડી રહે કે હા કાં તો આ બધું પડી રહે કાલે ના બનાવતા મમ્મી કાલ ના ખાવા હા કાલ તો ગરમ બનાવો કાલ નહીં કાલ ઠંડુ જ ખાવાનું પડી રહી સર ટેપલો ને ઉતના ઉતરો ખોટું બગડાઈ ના કરતા બગડેલું છે હું કાલે ગરમ કામ બનાવશે ત્યાં પડી રહ્યો હા એટલે જ કહું છું આ બગડેલું ને એ છે ને આરેસ ખોતા એ કાલે બધું ચા કેટલું બનાવ કેમ કે થેપલો પર પૂરી પડી તો ગાઈસ મારી પૂરી નહીં ખાય તો માં તો ઉપવાસ છે તો ગાઈસ પપ્પા તો કઢી લીધી છે અને નવું છે કરી બનાવ કરી આ તો કારેલા શાક નાખી દો ના ખાય બહુ જ મીઠું બધા નાખી દીધું પપ્પા અહીં ગયા હતા અને મેઠા પાણી ધોયા ખરા પણ આમ મેઠું પાછું નાખે હવે ખાવું છે પેલા કહતો હોય જ મેઠાનો સ્વાદ તો હોય જ પરીકા પહેલી વખત બનાવી પરીકા ના તને બનાવો જરૂર હા ભૂલી જાય હું હા એટલે મેઠું નાખી તો ગાઈસ બાર વરસાદ ચાલુ છે અને મમ્મી અને પરીકા બે તો હવે વાસણ ધોવા દે છે લઈને આવજો હા છત્રી લઈને આવો છત્રી ધોઈ નાખો ફટાફટ એવું છત્રીની જરૂર સવારી છત્રી લઈને આવી ના જશે પર રાઈતો પલર છે તે એક પપ્પા લઈને આવો ને તો અમારે તો લાભી નહીં મેં બાપા પલર તો નહીં એટલે પેલું ટોકરું ઉડવું છે તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો નેવા પડવા મળ્યો તો ગાઈસ મમ્મી અને પપ્પા બે સાપરામાં આવી ગયા તો કહી દે ગુડ નાઇટ નહીં આ તો જાળીઓ શેડ બનાવેલો હા સાપરું કહેવાય નાના શેડ છે હા તને તમારો શેડ બસ મમ્મી ગુડ નાઇટ ફ્રેન્ડ પાછો આવી ગયા નહીં બસ પાસ માટે પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ પરીક્ષા તો બે છે સ્વીટું જોઈ છે પરીક્ષા ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સર ને છે ભાઈ હાલ કીધું જે ઉપર तो गाइस हमारा वीडियो તમને સારો લાગે તો વિડિયોને લાઈક શેર और गाइस સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે કર ચાલો દોસ્તો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ ચાલો તો ગાइस આખું સાપરું પડી છે માર તો જો આ બાજુ મમ્મી પાણી વજન ઉપાડી કે નહીં પછી તો ગાइस જો આ બધું પડી છે તો ભાઈ આ તો અમારું નુકસાન થયું છે પાછું આ ગેસ ઉપર પડી જાય ત્યાં તો બનાવી તો પણ એક ગેસ ઉપર પડી હતી ને ગેસ ઉપર પડી છે તો ગાઈસ આ પેલું સાપરું હતું ને એના પર તો આ બધું તૂટીને પડી ભેંસ ઉપર પડી ભેંસ ને એટલે હું કહેતો પેન બોધતો પણ તો એ બોધી ના તો એ કે ઓય કણ બોધ દે હોય બોધ દે તો ગાઈસ પાણી ભરી ગયું તો ને તે વધારે લોડ પડી ગયો છે જો
વરસાદ ચલો પડ્યો હે પણ ટેન્કર પાણી ભરવાનું છે અરે જંગલ ખાલી કરું પડે હતી પાડી પાડી તારા ભરવાની પાસે આવતો વાંધો નહીં આ બધા ઉપર પડશે હવે તો નહીં ભરાય એવું ભાઈ ભરવાનું સજી તો કાંઈક પડી છે ઢાળી હા તો બેસને વાગી નહીં અમે હવે તો આ બધું ખોલવાનું જ હતું અમે સવારે મૂકી ખોલવાનું જ હતો પણ આજ તો પડીએ જ એ તો ના પર હવે એ તો અમર થઈ ગયું તો ગાઈસ પેલું સાબુ તૂટી ગયું તો ગાઈસ 17 વાગ્યા છે લગાવ્યું 1:44 તો ચલો ગાઈસ મળ્યો નવો વ્લોગમાં 1:44 થઈ જાય વરસાદ થોડો થોડો ચાલુ થાય નાઇટ બંધ કરી દઈએ અહીંયાથી ચલો ગાઈસ ગુડ નાઇટ